બાળકો, શ્રીમતી એમ.એસ. લખાણી કન્યા વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 9માં વિષય સંસ્કૃતમાં આપણે કાવ્ય નંબર 6 સર્વમ ચારુતરમ વસંતે એ ભણવા તરફ જઈ રહ્યા છીએ. ત્યારે આપ સૌ બાળકો છે એ શાંતિથી એનો અભ્યાસ કરો એવી મારી આશા છે. આપણે પાઠ નંબર 2 થી 5 છે આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો આજે આપણે કાવ્ય નંબર 6 ભણવાનું છે, જેનું શીર્ષક છે સર્વમ ચારુતરમ વસંતે. વસંત ઋતુમાં બધું જ સુંદર યા સોહામણું હોય લાગે છે. આ કાવ્ય એ વસંત ઋતુની વાત છે આમાં, અને એ કવિ, એના લેખક કવિ છે મહાકવિ કાલિદાસ. મહાકવિ કાલિદાસ વિશે જોઈએ તો સંસ્કૃતના એક શ્રેષ્ઠ કવિ અને નાટ્યકાર, જે વિક્રમ સંવતની પ્રથમ અથવા તો ચોથી સદીમાં થઈ ગયા. હવે સંસ્કૃત નાટ્યકારો, કવિઓ, લેખકોનો પરિચય ખૂબ ઓછો મળે છે આપણને, બરાબર છે. જે ગુજરાતીના કવિ લેખકોનો જે પરિચય મળતો હોય એટલા બધે ડીપમાં આપણને આમની માહિતી મળતી હોતી નથી. એટલે ભાસ કવિ ભાસ નામના નાટ્યકાર થઈ ગયા, એની પણ માહિતી મળતી નથી. ભાસ એના વિશે જ આપણે આભાસ છીએ. તો એવી રીતે આ કાલિદાસ વિશે પણ આપણને માહિતી બહુ ઓછી મળે છે. વિક્રમ સંવતની કહેવાય કે પહેલી અથવા ચોથી સદીમાં થઈ ગયેલા છે. પ્રસિદ્ધ નાટ્યકાર અને કવિ પણ હતા. એમને કુલ 7 કૃતિઓ સંસ્કૃત સાહિત્યમાં ભેટ ધરી છે. એમાં 3 નાટ્યકૃતિઓ, માલવિકાગ્નિમિત્રમ, વિક્રમોર્વશિયમ અને અભિજ્ઞાન શાકુંતલમ. જે અભિજ્ઞાન શાકુંતલ છે એની શ્રેષ્ઠ કૃતિ હતી મહાકવિ કાલિદાસની નાટ્યકૃતિ 7 અંકની, કે જે જર્મન કવિ ગેટે એ ભરી બજારમાં એ ટોપલામાં લઈને નાચ્યો હતો. એવી અપાર્થિવ પ્રેમની વાત જે છે એ એમાં અભિજ્ઞાન શાકુંતલમાં એ આપેલી છે. એવી અભિજ્ઞાન શાકુંતલમ શ્રેષ્ઠ કૃતિ. આ ઉપરાંત મહાકાવ્ય જોઈએ તો બાળકો રઘુવંશ અને કુમાર સંભવ. રઘુવંશ એટલે કહેવાય કે ઈશ્વાંગ કુળના 29 પ્રતાપી રાજાઓનું વર્ણન. એ દિલીપ, રઘુ, દશરથ, રામ, લવ, કુશ, નીલ, નાભ, નલ, નામ, અગ્નિવર્ણ સુધીના. એ પછી એમાં શિબી રાજાએ આવી ગયા. આ બધા રાજાઓ જે છે, શિબી આવી જાય અને હરિશ્ચંદ્ર રાજા અને રોહિતને આ બધા આવી જાય. ટૂંકમાં એ આખી એની વંશાવલી જે છે, છેલ્લા અગ્નિવર્ણ નામના રાજા છે એ એમાં વેને આવી ગયો ને મનુએ આવી જાય, વેન આવી જાય, મનુ આવી જાય, અંગ આવી જાય. આવા દરેક રાજાઓ જે છે, મેં જે તમને યાદ હતા ક્રમ એટલા કીધા છે. દિલીપ રાજાથી શરૂ થાય છે શરૂઆત. તો એવા રઘુવંશ 19 સર્ગનું મહાકવિ કાલિદાસનું એ મહાકાવ્ય છે. મહાકાવ્ય હોવા માટે 8 સર્ગ હોવા એની શરત છે. જ્યારે પણ મહાકાવ્ય વિશેની જે નિયમો છે એમાં 8 સર્ગ હોવા જોઈએ. જ્યારે કાવ્ય હોય કે મહાકાવ્ય હોય બેટા, ત્યારે એની અંદર સર્ગ હશે. અને જ્યારે નાટક હોય, નાટક, ત્યારે એની અંદર અંક હોય. યાદ રાખજો, નાટકમાં અંક હોય, પહેલો અંક, બીજો અંક, ત્રીજો અંક. જ્યારે કાવ્ય હોય કે મહાકાવ્ય હોય ત્યારે એની અંદર સર્ગ આવશે. બીજું છે કુમાર સંભવ. કુમારાણામ સંભવ ઇતિ કુમાર સંભવ. શિવ અને પાર્વતીના વિવાહ દ્વારા કુમાર કાર્તિકેયના જન્મની સંભાવના એટલે કુમાર સંભવ. હિમાલયની પુત્રી પાર્વતી ઉમા સાથે એ શિવના વિવાહ થયા. તાડકાસુર નામનો એક રાક્ષસ, અને રાક્ષસ જે બધાને પીડતો હતો, અને દેવો બ્રહ્માજી પાસે ગયા અને એને કીધું ભાઈ કે અમારે શું કરવું, કે તાડકાસુર એ બધાને પીડે છે, પરેશાન કરે છે. અને ત્યારે એમને કીધું કે નાશ કરવા માટે શિવના જો પાર્વતી સાથે વિવાહ થાય અને જે એનો પુત્ર જન્મે તો એ છે એનો કહેવાય કે નાશ કરવા માટે એ બળવટ કાર્ય કરી શકે એવું છે. એ જ એ કાર્ય બળવત્તર પૂર્ણ સાબિત કરી શકે એ બીજી કોઈ એ કહેવાય કે કરી શકે એવું બીજું કોઈ આપણી પાસે એવું છે નહીં. ત્યારે એ કહેવાય કે એ કામગીરી છે એ સોંપવામાં આવી હતી એ કામદેવને. અને એ કામદેવી કહેવાય કે શિવને ધ્યાનમાં લિપ્ત હતા, ધ્યાનમાં બેઠા હતા, ધ્યાનમગ્ન હતા. અને પાર્વતી દેવીને કહેવાય કે હાર ચડાવવા માટે આવ્યા, પૂજા કરવા માટે આવ્યા, અને અલિપ્ત કર્યા, ધ્યાનમગ્ન કર્યા. અને પછી કહેવાય કે શિવનું ત્રીજું નેત્ર ખોલ્યું
અને તરત જ કામને બાળીને ભસ્મ કર્યો. રતિ એની પત્ની વિલાપ કરે છે. મૈત્રેયનો પુત્ર છે કામદેવનો. અને પછી ફરી પાછળ દેવો પાસે ગઈ હતી કે મારા પતિને મારી નાખ્યો. પછી દેવોએ કીધું કે ભાઈ કંઈક સારાવાના થશે, તું ધીરજ રાખ. ધીરજના ફળ મીઠા, ઉતાવળે આંબા ન પાકે. અને ત્યારબાદ એ કહેવાય કે શિવ ધ્યાનમાં તે લિપ્ત થયા. એમના ટૂંકમાં વાત કરું તો વિવાહ થયા અને કાર્તિકેયનો જન્મ થયો. તો આવા કાર્તિક અને ગણપતિ, કાર્તિક ગણેશ શિવના બાળ, ઉમિયા અર્ધાંગીના નાથ દશાનંદ જપે શિવના જાપ કરે છે. દેવલોક એક જ વાત ભજો ભોળાને નાથ રાત દિન ભજો શિવને નાથ, શિવને ભજો દિન શિવને ભજો શિવ દિન રાત, ભોળાને ભજો રાત દિન આજ. એ ભગવાન શિવ ભોળોનાથ જે છે એ બધાની મનોકામના પૂર્ણ કરે એવી આપણે આશા અહીંથી વ્યક્ત કરીએ છીએ બાળકો. ત્યારે મહાકાવ્યમાં જોઈએ તો એ કુમાર સંભવ અને રઘુવંશ મેં તમને જે વાત કરી, રઘુકુળ ભૂષ રામને દશરથનું મુહૂર્ત હશે, રાજ્ઞા પિતાની પાળવા વિકટ વનમાં જઈ વસે, બરાબર. એ અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. એવા રઘુકુળ રામ શિરોમણી. ભગવાન રામ જ્યારે દશરથ રાજાનું શ્રાદ્ધ કરવા માટે બેઠા ને, દશરથ રાજાને પિંડદાન કરવા માટે બેઠા ને રામ ભગવાન, દશરથ પુત્ર રામ, અને ત્યારે આકાશમાંથી 72 હાથ લાંબા થયા હતા. અને ત્યારે રામ ભગવાને ઉપર નજર કરી આકાશમાં સવાલ કર્યો કે આજ સુધી શું અમારા પિતૃઓને કોઈએ પણ તર્પણ વિધિ નથી કરી, પિંડદાન નથી કર્યું? ત્યારે આકાશમાંથી એ 72 હાથ લાંબા થયા હતા ને, એમાંથી અવાજ આવ્યો હતો કે નહીં, પિતૃ તર્પણ વિધિ તો કરી છે, પિંડદાન તો દેવાયું છે, પણ અમે કોઈનું સ્વીકાર કર્યું નથી. કેમ? કે અમને ખબર હતી કે અમારા કુળમાં હજી મહાપ્રતાપી એવા બળવાન, એવા વીરતાવાળા એ રામ જન્મવાના બાકી છે. કે અમને ખબર હતી કે અમારા માં એ રામ જન્મવાના બાકી છે, એટલે આજ સુધી અમે કોઈની તર્પણ વિધિ છે એ સ્વીકારી નથી. એવા પિતૃઓ ખમકારા કરતા એને જવાબ આપ્યો હતો આકાશમાં. એવા એ રામની વાત, એવા શિવની વાત. આ ત્યારબાદ જોઈએ તો ઋતુસંહાર, મેઘદૂત એવા બે ખંડ કાવ્યો. મૂળ વાત ઉપર આવીએ. ઋતુસંહારમાં ઋતુઓનું વર્ણન જે છે, આ પદ્ય પણ ઋતુસંહારમાંથી લેવામાં આવેલું છે. 3 ઋતુઓ આપણે મુખ્ય છે બાળકો, શિયાળો, ઉનાળો, ચોમાસું. એમાંની જે પેટા ઋતુ છે, હેમંત, શિશિર, ગ્રીષ્મ, શરદ, વર્ષા અને વસંત. એમાંની આપણે વસંત ઋતુની વાત આજે માંડવી છે. વસંત ઋતુમાં આંબે મોર ખીલે છે, વૃક્ષો ફૂલવાળા થાય છે, પાણી કમળોવાળ. તો આ રીતે સ્ત્રીઓ કામનાવાળી, પવન સુગંધી હોય છે. તો આવો એ આમે મોર ખીલે છે. તો આવી એ કહેવાય કે વસંત ઋતુ એ ગુલમોર, બરાબર. તો આ બધું વસંત ઋતુના લક્ષણો છે. ફાગણ પ્રફુલ્લિતમ પેર લલિતમ કરત ગેલમ કોકિલમ ગાવસ્રત ગીતમ વસંત વસિંતમ. એ વસંત ઋતુ ફાગણ મહિનામાં એ વર્ષા ઋતુની પહેલાં જે આવે છે ને, એ વસંત ઋતુ છે. અને એ વસંત ઋતુની વાત આપણે પદ્યમાં વસંત ઋતુની વાત કરવામાં આવે છે કે આ ઋતુમાં બધું સુંદર અને સોહામણું લાગે છે. તો એ મહાકવિ કાલિદાસની વાત કરીએ તો કહેવાય કે પ્રથમ સદી એ વિક્રમાદિત્ય રાજ સભાના નવરત્નોમાંના એક રત્ન સમાન એક રત્ન હતા. અને કાલીની મહાકાલીની ખૂબ એના પર કૃપા ઉતરી હતી. એ મહાકવિ કાલિદાસ ઉજ્જૈનના નિવાસી. કવિ કાલિદાસ એવોર્ડ પણ એ મહારાષ્ટ્ર સરકાર એ દર વર્ષે આપી રહી છે. એવા એ કાલિદાસ હતા. અહીંયા ઋતુસંહારમાં ઋતુઓનું, વસંત ઋતુનું વર્ણન કરતા શ્લોક છે. પહેલાં કવિઓની ગણના કરવા બેઠા ત્યારે આંગળીને વેઢે અનામિકા, આ પહેલી જ આંગળી જે છે અનામિકા એટલે અંગૂઠાની બાજુની, એ અનામિકા ઉપર કાલિદાસનું નામ રહ્યું. પૂરા કવિના ગણના પ્રસંગે અધિષ્ઠિત તતુલ્ય કવેર ભાવાત અનામિકા સાર્થવતી બભુ. એ અનામિકા ઉપર આંગળી ઉપર નામ રહ્યું એવા શ્રેષ્ઠ કવિ અને નાટ્યકાર 7 કૃતિઓ જેને સંસ્કૃત સાહિત્યને ભેટ કરી છે એવા છે મહાકવિ કાલિદાસ. પહેલાં એ મૂર્ખ હતા. એક રાજા એ એના પ્રધાનને કીધું કે જા મારી
પુત્રી માટે, વિદ્યોતમા માટે તું મૂર્તિયાની શોધ કર વિદ્યોતમાથી. અને રાજાને પ્રધાનને એમ કે રાજા એને પરણાવશે, પણ રાજાએ તો ના પાડી. એટલે પછી એને ગુસ્સો આવ્યો, ઇંગ્રી ક્રોધ આવ્યો કે હવે મારે તો એવા રાજાને મૂર્તિઓ ભટકાડો કે ચાલો મૂર્ખ હોય. અને પછી મૂર્તિયાની શોધમાં ધીમે 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 કહેવાય કે એ પ્રધાન નીકળ્યો. એક ગામ બીજું ગામ, એમાંથી જંગલ વન આવ્યું, અરણ્ય અરણ્યમાં સુમસામ અરણ્ય વન. અને એમાં ધીમે જોવે એ ઉપર તો ટાક 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 કહેવાય કે પંખી પ્રાણીઓનો અવાજ બાદ કરતા અવાજ આવતો. જોયું તો કે માણસ, એ માણસ વૃક્ષની ડાળી પર બેઠો અને વૃક્ષની ડાળીને કુહાડીથી કાપી રહ્યો છે. કે આ માણસ જે વૃક્ષની ડાળી પર બેઠો એ જ ડાળીને કાપે. પ્રધાને જોયું કે મૂર્ખ છે, ચાલો આના જેવો તો મૂર્ખ કે દીવો લઈને ગોતવા જાવ તો પણ ન મળે. અને તરત આવી અને રાજાનું કીધું કે નીચે ઉતર, અને લઈને રાજા પાસે ગયો કે જા લ્યો આ શ્રેષ્ઠ છે, આને તમે રાજકુમારી વિદ્યાવતમાં પરણાવો. અને પછી એને પરણાવી. પણ એ કહેવાય આ તો સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન પ્રબુદ્ધવાન એવા સંસ્કૃત મહાકવિ હતા કાલિદાસ. અને કહેવાય કે સંસ્કૃત બોલે, વિદ્યુતમાને એમ કાંઈ એની ભાષા સમજાય નહીં. પછી વિદ્યુતમાં જતી રહી પિયરમાં. ફરી પાછી આવી અને પ્રશ્ન એણે કર્યો, અસ્તિ કસ્તી વાઘ વિશેષ. કાલિદાસને એમ આવીને પૂછ્યું કે અસ્તિ કસ્તી વાઘ વિશેષ, તારી વાણીમાં કાંઈ વિશેષતા. અને પછી એના ઉપરથી અસ્થિમાંથી કહેવાય કે એને રઘુવંશ, કુમાર સંભવ, ઋતુસંહારને, મેઘદૂતને, અભિજ્ઞાન શાકુંતલમને, વિક્રમર્વશ્યમને, માલમિત્રમ, આ બધા જ કહેવાય એક પછી એક શ્રેષ્ઠ કૃતિઓ એ કાલિદાસે એ રચી હતી. અને સરસ્વતીનો અવતાર બની ચૂક્યા છે, જેને સરસ્વતીનો અવતાર કહેવાય છે. સાહિત્યમાં એમ કહેવાય છે કે કાલિદાસ ગિરામસાર, કાલિદાસ સરસ્વતી, કાલિદાસ વાણીનો અર્ક છે અને કાલિદાસ ખુદ સરસ્વતી છે. એવા મહાકવિ કાલિદાસ છે. ત્યારે ઘણી બધી વાતો એના વિશે કરી એટલી ઓછી પડે, 2 લેક્ચર વ્યા જાય કાલિદાસની વાતો જ કરતાં. પણ એ વાતો ન કરતાં આપણે મૂળ મુદ્દા ટૉપિક ઉપર આવીએ બાળકો. તો હવે આપણે શ્લોક ભણવાના છે, 1-2 શ્લોક જોઈ લઈએ આજે. શ્લોક નંબર 1માં તમે ધ્યાન આપજો બાળકો. આપણે શ્લોક નંબર 1નું જે છે ભાષાંતર અનુવાદ સમજાવી, અન્વય કરી અને શબ્દોના અર્થ આપીએ છીએ. યાદ રાખજો, દરેક પાઠ અને કાવ્યના જે કાંઈ ટિપ્પણી છે નીચે એ તમારે લખવાના છે. ત્યારબાદ એ લખાઈ જાય, આખું કાવ્ય પૂર્ણ થઈ જાય પછી લખવાના. એ લખાઈ જાય ત્યારબાદ આખા કાવ્યના જે અનુવાદ છે, માત્ર ટ્રાન્સલેશન જે અહીંથી કરું છું એ તમારે અનુવાદ જ લખવાનું છે, ઓનલી ગુજરાતી, નહીં કે સંસ્કૃત. ત્યારબાદ એ લખાઈ જાય પછી બાળકો તમારે એનું સ્વાધ્યાય લખવાનું છે. એટલે એટલી વસ્તુ યાદ રાખજો, શબ્દાર્થ આખા કાવ્યને એક સાથે લખવાના છે, કોઈ પાઠના કાવ્યના. ત્યારબાદ એનું અનુવાદ લખવાનું છે સાથે, અને છેલ્લે એ સ્વાધ્યાય એટલું આપણે વર્ક કરવાનું છે. આપણે એક ફેર નોટ જ બનાવવાની છે. મને વિડીયોમાં ઘણા કોમેન્ટ લખીને મોકલે છે કે સર આની ફેર નોટ બનાવવાની છે, શું લખવાનું છે. આ ઘણી દર લેક્ચરમાં હું બોલું છું બાળકો, છતાંય ભૂલી જાય છે કે સાંભળતા નથી, છે ખબર નહીં કાંઈ, કે મને પ્રશ્ન કર્યા કરે. એટલે હું કહી દઉં છું ફરીવાર કે પહેલાં શબ્દાર્થ ટિપ્પણી નીચે આપ્યા છે, એ ટિપ્પણી જો આમાં દેખાય છે ને ટિપ્પણી. ત્યારબાદ આખાનું અનુવાદ, પાછી 5 બધા શ્લોકનું કે પાઠ હોય તો પાઠનું, અને પછી સ્વાધ્યાય. ફેર નોટમાં જ બનાવવાનું છે. સ્વાધ્યાય પોથી આપણે સંસ્કૃતમાં બનાવતા નથી, બરાબર? એટલે એનો પ્રશ્ન ન કરો. ત્યારબાદ ગ્રામરની તમને પ્રશ્ન થાય કે સાહેબ ગ્રામર વ્યાકરણ તમે લ્યો ક્યાં લખો? તો ભાઈ વ્યાકરણ જે છે 200 પેજની નોટ ચોપડો આપણે બનાવીએ, એમાં છેલ્લા 15 થી 20 પેજ, છેલ્લેથી 15 થી 20 પેજ એવા રાખવાના કે જેની અંદર બધું જ વ્યાકરણ છે એ આપણા ચેપ્ટર 1 થી 7 એ અંદર આવી જાય, બરાબર છે? તો આ થઈ આપણે વાત, શું લખવાનું, શું ન લખવાનું, ક્યાં લખવાનું, શું લેવાનું, આ બધી વાત. શ્લોક નંબર 1. દ્રુમાસ પુષ્પા સલિલમ પદ્મમ સ્ત્રિયાસ કામા પવન સુગંધી સુખા પ્રદોષા દિવસા ચ રમ્યા સર્વમ પ્રિયે ચારુતરમ વસંતે. શીર્ષક છે સર્વમ પ્રિયે ચારુતરમ વસંતે. વસંત ઋતુમાં વધુ સુંદર લાગે છે. દ્રુમાચ પુષ્પા, શું કીધું બાળકો? દ્રુમાચ પુષ્પા સલિલમ પદ્મમ. દ્રુમા એટલે શું થાય બેટા? દ્રુમ એટલે વૃક્ષ થાય. શું થશે બાળકો? વૃક્ષ. દ્રુમ એટલે વૃક્ષ થાય. એટલે કે વૃક્ષ કેવા છે?
તો કે દ્રુમાસ પુષ્પા, વૃક્ષો છે ને એ પુષ્પવાળા છે. વસંત ઋતુમાં વૃક્ષો છે એ પુષ્પવાળા બને છે. દ્રુમાસ પુષ્પા એ વસંત ઋતુમાં એ કહેવાય કે એ વૃક્ષો એ પુષ્પવાળા એ આ ઋતુમાં બને છે. પછી બીજી વાત કે સલિલમ, પછી વાત આવી કે સપુષ્પા, સલિલમ સપદ્મમ. સલિલ એટલે શું થાય બાળકો? તો કે સલિલ એટલે પાણી. સલિલ શબ્દનો અર્થ થશે પાણી. બીજા સલિલમ શબ્દ માટે સંસ્કૃત સલિલમ શબ્દનો સંસ્કૃત આપણે મૂકવો હોય તો બેટા તો કે ભાઈ જલમ, બરાબર, તોયમ, આપમ, ભૂ, જલમ, ભૂ, તોયમ, આપમ આ બધા જ પાણી શબ્દના પર્યાય શબ્દ થાય. બધા જ પાણીના સિમિલર શબ્દાર્થ પર્યાય છે. સપદ્મમ અને વૃક્ષો પુષ્પવાળા અને સલિલમ સપદ્મમ પાણી જે છે એ કહેવાય છે કે પાણી કમળોવાળું. પાણી નદી કિનારે કમળો ઉગ્યા હોય. ઉગે કમળ પંખમાં તદપી દેવ શિરે ચડે, કુળથી નહીં કિંતુ મૂલ્ય મૂલવાય ગુણો વડે. દ્રુમાસ પુષ્પા સલિલમ સપદ્મમ સ્ત્રિયા સકામા પવન સુગંધી સુખાચ પ્રદોષા દિવસાચ રમ્યા સર્વમ પ્રિયે ચારુતરમ વસંતે. સ્ત્રિયા સકામા સ્ત્રીઓ હોય, સ્ત્રી છે, નારી, વામા, વનિતા, બરાબર, નારી, વામા, વનિતા આ બધા એ સંસ્કૃતમાં એના પર્યાય થાય છે બાળકો. સ્ત્રી શબ્દના આ બધા જ એ કહેવાય છે કે પર્યાય છે. તો એ કેવી છે? તો કે સ્ત્રીયા સકામા. સકામા એટલે કામનાવાળી સ્ત્રીઓ છે, ઈચ્છાવાળી, કામનાવાળી સ્ત્રીઓ છે. કામના, ઈચ્છાઓ. સ્ત્રીયા સકામા પવન સુગંધી. પવન જે છે એ સુગંધ આપનારો છે, સૌરભ આપનારો છે, સોડમ આપનારો છે. સુગંધ આપનારો જે પવન છે એ પવન સુગંધી. સુખા પ્રદોષા સુખકારી એ સુખાસ પ્રદોષા એટલે હું કીધું તો કે ભાઈ રાતનો જે સમય છે, પ્રદોષ એટલે રાતનો સમય સુખ આપનારો. અને દિવસાચ રમ્યા. દિવસાચ શબ્દ યાદ રાખજો બાળકો, સંધિ છે. દિવસાહ પ્લસ ચ, સંધિ છૂટી એમ પડશે. દિવસાહ પ્લસ ચ એટલે કે રાતનો સમય સુખકારી અને દિવસનો સમય રમ્યા. રમ્યા એટલે શું થાય બેટા? સુંદર. એ દિવસનો સમય પણ સુંદર અને રાતનો સમય પણ સુખ આપનારો બને છે. ક્યારે બેટા? તો કે વસંત ઋતુમાં. વસંત ઋતુમાં એ દિવસનો સમય એ સુંદર અને સાંજનો સમય પ્રદોષ, સાંજનો સમય સંધ્યા, પ્રદોષ પ્રારંભિક સમય સુખ આપનારો બને છે. બરાબર છે. નેક્સ્ટ, સર્વમ પ્રિય ચારુતરમ વસંતે. વસંત ઋતુમાં બધું જ સુંદર અથવા તો ચારુતરમ શબ્દનો અર્થ છે બેટા સુંદર અથવા સોહામણું. સોહામણું એટલે બેટા શું થાય? શોભે એવું. શોભે એવું એટલે કે સુંદર અથવા સોહામણું બને છે. બરાબર છે. ફરીવાર ઓનલી ગુજરાતી આખા શ્લોકનું. વૃક્ષો પુષ્પવાળા, પાણી કમળોવાળું, સ્ત્રીઓ કામના અથવા ઈચ્છાવાળી, પવન સુગંધ આપનારો, સાંજનો સમય સુખ આપનારો અને છેલ્લે લેવાનું ચ આવ્યો ને એટલે અને છેલ્લે આગળ લઈ લેવાનું, એક શબ્દની આગળ લઈ લેવાનું, જ્યારે સંસ્કૃતમાં છેલ્લે આપ્યું છે. અને દિવસો સુંદર બને. વસંત ઋતુમાં બધું જ એ સોહામણું અથવા સુંદર હોય છે. બરાબર છે. નેક્સ્ટ શ્લોક નંબર 2 તરફ આપણે બાળકો જઈ રહ્યા છીએ. યાદ રાખો. વાપી જલાનામ મણિમેખલાનામ શશાંક ભાષા પ્રમદાજનાનામ આમ્રદ્રાણામ કુસુમાનતાનમ દદાજી સૌભાગ્યમયમ વસંત. શું કીધું? કે વાપી જલાનામ મણિમેખલાનામ. વાપી શબ્દ આપણે જોવાનું છે. તો કે ભાઈ વાપી જલાનામ, વાપી એટલે શું થાય? તો કે ભાઈ વાવ. વાપી એટલે વાવ અથવા વાડી. વાપી જલાનામ
વસંત ઋતુ છે વાવના જળને લીધે. વસંત ઋતુ વાપી જલાનામ. વાપી જલાનામ શબ્દ તમે આખો લ્યો, જલાનામ એ ષષ્ઠી વિભક્તિ બહુવચન થયું બેટા. ષષ્ઠી વિભક્તિ એ બહુવચન થાય. વાપી જલાનામ એટલે કે વાવ અથવા વાડીના પાણીને લીધે, આ વસંત વાવોના જળને લીધે મણિમેખલાનામ, મણિઓના કંદોરા ધારણ કરેલી. મણિઓના કંદોરા એ કહેવાય કે કંદોરો ધારણ કરેલ એટલે કે પહેરેલું. મણિમેખલાનામ, વાપી જલાનામ મણિમેખલાનામ. મણિમેખલામાં પણ તમે જુઓ બાળકો તો ષષ્ઠી વિભક્તિ બહુવચનનો પ્રયોગ કરેલો છે. શશાંક ભાષા, શશાંક ભાષા. શશાંક એટલે શું થાય બેટા? શશાંક એટલે ચંદ્ર થાય. શશાંક, મૃગાંક, મલય, આ બધા જ શબ્દના અર્થ શું થશે બેટા? આ બધાના અર્થ છે એ સોમ, બધાના અર્થ ચંદ્ર થાય. શું થાય છે? ચંદ્ર. બરાબર. વાપી જલાના મણિમેખલા નામ શશાંક ભાષા પ્રમદાજનામ. શશાંક ભાષા, ભાષામાં એટલે શોભવું, ચંદ્ર જેવી શોભતી. પ્રમદા, પ્રમદાજના નામ. પ્રમદા એટલે શું થાય? તો કે સ્ત્રીઓ. સ્ત્રીઓ જે છે એ વાયુના પાણીને લીધે મણિઓના કંદોરા ધારણ કરેલી અને ચંદ્રની જેવી કાંતિવાળી અથવા ચંદ્રની જેવી શોભતી સુંદર એ કંદોરા ધારણ કરેલી એ ચંદ્રની કાંતિવાળી કહેવાય કે શોભતી. આમ્રદુમ્રાણામ કુસુમાનતાનમ દદાતી સૌભાગ્યમયમ વસંત. હું કીધું કે સ્ત્રીઓ છે એ વાપીઓ વાવના પાણીને લીધે મણિઓના કંદોરા ધારણ કરેલી અને ચંદ્રની જેવી શોભતી આમ્રદુમ્રાણામ. આમ્ર એટલે આંબાના મોરથી લચી પડેલા. શું કહેવાય કે મોરથી કુસુમાનતાનમ. કુસુમાનતાનમ શબ્દનો અર્થ શું થશે? તો ભાઈ કુસુમાનતાનમ એટલે કે લચી પડેલા મોર. આંબાના વૃક્ષને જે મોર આવે, કેરી આવે પહેલાં જે મોર આવે ને વસંત ઋતુમાં, એનાથી વૃક્ષો કહેવાય છે નીચા નમે છે. વૃક્ષો ફળ આવતા કેવા થાય છે? વૃક્ષો ફળ આવતા નમ્ર બને છે. સજ્જનો સંપત્તિ આવતા વિનમ્ર બને છે. નદીઓ પાણી આવતા કહેવાય છે કે પોતે એ બધાને પાણીનું આપે એટલે પોતે એ પણ કહેવાય છે વિનમ્ર બને છે. એમ આ બધા જ કહેવાય છે કે વિનમ્ર બને છે. પોતાની પાસે સંપત્તિ જે કાંઈ આવે છે એ પોતે બીજાને આપે છે. આમ્રદુમ્રાણામ કુસુમાનતાના. મોરથી લચી પડેલા, આંબાના મોરથી લચી પડેલા એ કહેવાય કે આમ્રવૃક્ષ એ સૌંદર્ય પ્રદાન કરે છે. દદાતી સૌભાગ્યમ વસંત. વસંત ઋતુ આંબાના મોરથી લચી પડતા એ વસંત ઋતુ દદાતી એટલે આપે, આપણને સૌભાગ્ય આપે છે. બરાબર છે. તો આ બંને શ્લોકનો આપણે અનુવાદ અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા આગળ આપણે વધીશું. 2 શ્લોક તમે તૈયાર કરજો બાળકો. આજે મેં બધી કાલિદાસની ખંડકાવ્યની આ કૃતિઓની કાલિદાસનો પરિચય અને એની બધી વાતો કરી છે અને 2 શ્લોકનું અનુવાદ કરાયું. બરાબર છે. ફરી પાછા આપણે આગળ લઈએ. આ વસંત વાવને કારણે મણિઓના કંદોરા ધારણ કરેલી એ વાવ કંદોરા ધારણ કરેલી ચંદ્રની સેવી શોભતી એ કાંતિવાળી સ્ત્રીઓ અને મોરથી લચી પડતેલા વસંત ઋતુ એ કહેવાય છે કે આમ્ર વૃક્ષને કારણે એ સૌંદર્ય આપે છે અથવા સૌંદર્ય પ્રદાન કરે છે. અહીંયા સુધી રાખીશું. ફરી પાછું આગળ એ વધારીશું. એટલું તૈયાર કરજો. બરાબર છે. તૈયાર કરજો, મહેનત કરજો, સ્વસ્થ રહેજો, આનંદમાં રહેજો. ફરી મળીશું. આવજો. નમસ્તે.